સુરતથી સમાચાર બેંકમાં ચોરીના આરોપીઓ પાસે ઘટનાનું કરાવ્યું રીકન્સ્ટ્રક્શન। પાલોદની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીના 8 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા। પોલીસે 8 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। 17 ડિસેમ્બરમાં બેંકની દિવાલમાં બાકુરું પાડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। અલગ અલગ રાજ્યમાંથી 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ કેવી રીતે ચોરીને અંજામ આપ્યો એ આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આરોપીઓની હાજરીમાં પોલીસે કરાવ્યું। પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 2187/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે। તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના સેક્શન મુજબ કરવામાં આવેલ છે। મોરબીથી સમાચાર રવાપર રોડ પર બાઇક સ્ટન્ટ કરનારો આરોપી ઝડપાયો। જાહેર રોડ પર સૂતા બાઇક સ્ટન્ટ કરનારો આરોપી સકંજામાં આવ્યો છે। વાયરલ વિડીયો પછી પોલીસે ધરપકડ કરી મંજૂર હુસૈન અશરફ ખાન પઠાણ નામના વ્યક્તિને પોલીસે ઝડપી લીધો છે। એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી વરઘોડો કાઢ્યો। આરોપીઓનો વરઘોડો કાઢી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો।